ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. જ્યારે પણ વેઇટ લોસની વાત આવે છે, તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, ત્યારે સૌથી પહેલાં તમે સવારે નરમ ઉઠી આ બે વસ્તુનો ઉકાળો પીવો. તમારું વજન પણ ઘટવા લાગશે, તમારું પાચન તંત્ર એકદમ મજબૂત થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. સૌથી પહેલાં તમે જ્યારે સવારના મોર્નિંગમાં આ એક મંત્ર સૂર્યપ્રકાશમાં નિયમિત રીતે 100 ડગલા ચાલવા છો. સૂર્યપ્રકાશમાં 100 ડગલા ચાલવાથી તમારા શરીરની અંદર વિટામિન ડી ઇન્સર્ટ થાય છે, જેનાથી તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. હવે રહી વાત આપણા વજન ઘટાડવાની, તો આપણું પાચન તંત્ર સ્ટ્રોંગ કરવા માટે આપણે વિટામિન ડીની જરૂર પડે છે, તો આપણે લીધું છે. હવે આપણા શરીરની અંદર પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમની જરૂર પડે છે. તો એના માટે આપણે આ બે વસ્તુનો ઉકાળો પીશું એટલે આપણું પાચન તંત્ર સ્ટ્રોંગ થશે, કબજિયાત મટવા લાગશે, જે પેટ ફૂલવાનો પ્રોબ્લેમ્સ છે, જે ગેસેટિક પ્રોબ્લેમ છે, બધા દૂર થાય છે. તો એના માટે સૌથી પહેલાં તમારે એક જ વસ્તુ કરવાની છે. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી મેથી દાણા, 1 ચમચી અજમો અને સાથે સાથે અડધી ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી વરિયાળી, આ 4 વસ્તુને પાણીમાં પલાળો. સવારે એનો ઉકાળો બનાવો અને દિવસમાં 2 વાર, એકવાર સવારે નરણા કોઠે અને એકવાર સાંજે સૂતા પહેલાં આ ઉકાળોને દિવસમાં 2 વાર પીવાનો છે. આ ઉકાળો દિવસમાં 2 વાર પીવાથી તમારા શરીરમાં તમે જે પણ ખોરાક ખાઓ છો એમાંથી ચરબી બનતી અટકી જશે, પાચન થશે, એનર્જી બનશે, તમને થાક લાગતો ઓછો થશે, તમારા શરીરની અંદર સ્ટ્રેસ દૂર થશે, સાંધાના દુખાવા દૂર થશે, પાચન તંત્ર મજબૂત થશે અને તમારું વેઇટ લોસ થવા લાગશે. તો ખરેખર આ ઉપાય તમારા માટે છે, વજન ઘટાડવા માટેનો. આ ઉપાયથી તમને પહેલા જ દિવસે રિઝલ્ટ મળે છે, ત્રીજા જ દિવસે તમને એવું થશે કે તમારા પેટ અને કમરની ચરબી છે એમાં ઘટાડો થઈ રહ્યો છે. અને સાથે સાથે એક બીજી કે તમે બેઠા બેઠા થોડા યોગા કરો. રોજ 30 સેકન્ડ સુધી પેટ અંદર વાળો, હવા ભરો, પેટ અંદરની બાજુ ખેંચો, છોડો. 30 થી 40 સેકન્ડ નિયમિત સવાર, બપોર, સાંજ આ યોગા કરો. નિયમિત રીતે 100 વખત બેઠા બેઠા હાથની આ એક્સરસાઇઝ કરો, જેના કારણે આપણી અપર બોડી છે એના સ્નાયુ મજબૂત રહે અને આપણું પાચન તંત્ર છે તે ઠીક રહે. તો આ જે એક્સરસાઇઝ છે, બેઠા બેઠાની એક્સરસાઇઝ છે, એ પછી તમે બેઠા બેઠા આવી રીતે પાછળની બાજુ મૂવ કરો. અહીં શિવાંશ એવી રીતે છોકરાને રમાડતા જાઓ અને વાતો કરતા જાઓ, જેવી રીતે તમારી સાથે વિડીયો કરું છું. હા, આ વિડીયો પ્રોફેશનલી બેઝ પર નથી બનાવતી. કોઈ પણની કોમેન્ટ્સ આવી એક વખત આવેલી છે કે બેન પહેલાં તમે બાળકોને દૂર રાખો તમારું વર્ક કરતા હોય ત્યારે. તો મારું કોઈ જ પ્રોફેશનલી કામ નથી કે બાળકોને હું દૂર રાખું અને હું કામ કરી શકું. તો એઝ અ સિંગલ મધર તરીકે હું મારા સંતાનને દૂર રાખી અને હું કોઈ પણ એવું કામ નથી કરી શકતી. એટલે તો મેં જોબ પણ છોડી દીધી છે માત્ર મારા સનના ઉછેર માટે. તો આ વિડીયો કોઈ એવા પ્રોફેશનલી નથી કે હું મારા સનને સાઈડ પર રાખી દઉં કે હું એને બહાર મોકલી દઉં અને પછી હું મારું વર્ક કરું. તો હું એવી મમ્મી નથી. હું લાગણીશીલ મમ્મી છું. મારા સંતાનને મારી સાથે રાખીને હું મારું જે પણ કર્મ કરીશ એમાં બધા જ મારા સંતાનનું ધ્યાન રાખીશ અને કરીશ. તો પ્લીઝ એવી કોમેન્ટ્સ ન કરતા, કારણ કે 2 થી 3 વિડીયોમાં આવી કોમેન્ટ્સ આવી ચૂકી છે. એટલા માટે મારા ફૂડના વિડીયો હોય, હેલ્થના વિડીયો હોય, એમાં હું મારા સનને રાખું છું. મારો સન નાની ઉંમરમાં એટલો મેચ્યોર છે કે જ્યારે પણ હું વિડીયો બનાવું છું ત્યારે પહેલાં અનમેચ્યોર હતો, તો એનો વોઇસ આવતો, હવે એ સાયલેન્ટ રીતે રમે છે. એટલું એનામાં મેચ્યોરિટી આવી ગઈ છે, મને સપોર્ટ કરે છે. તો આ જ મેચ્યોરિટી એનામાં એટલે જલ્દી આવી છે કારણ કે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે એને સાથે લઈને બનાવું છું. તો એનામાં એટલી મેચ્યોરિટી છે કે મમ્મા વિડીયો બનાવે છે, મમ્મા બોલી રહી છે, તો એકદમ શાંત રહેવું જોઈએ. તો હું એને કોઈ દિવસ ગુસ્સે નથી થતી, વળતી નથી. એની રીતે એનામાં એ મેચ્યોરિટી આવી છે, એ નેચરલ છે. તો હવે મેઇન વાત કે આ વેટ લોસ ડ્રિંક નિયમિત રીતે પીવો, તમારું વજન તો ઘટશે, સાથે સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો, થોડી એવી મૂવમેન્ટ કમરની પણ કરો બેઠા બેઠા. ઘરમાં તમારા ઘરમાં કોઈ વસ્તુ નીચે પડી છે તો એને વાંકા વળીને લો, પગેથી ઉઠાવીને ન લો. આ બધી છે. અથવા તો ઘરમાં કોઈ વસ્તુ નીચે નથી પડી તો પણ 20 વખત તમે વાંકા વળો અને જમીને ટચ કરો. આ આવી રીતે અલગ અલગ તમે જે એક્સરસાઇઝ કરશો એ એક્સરસાઇઝ નથી પણ આ શારીરિક હલનચલન છે. આ શારીરિક હલનચલન તમારા માટે બહુ સરસ સાબિત થવાનું છે. તો ખરેખર આવું નાની નાની હલનચલન કરો અને સાથે તમારું વેઇટ લોસ કરો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી